હલો બાળકો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન દિલ્હી સલ્તનત ધોરણ 7. આ પ્રકરણમાં આપણે અગાઉ દિલ્હી સલ્તનતના શાસકો વિશે ચર્ચા કરી. આજે આપણે તેમાં થયેલા બાંધકામો અને દક્ષિણના રાજ્યો અને તેના અંત વિશે ચર્ચા કરીશું. નીચેનામાંથી કયા વંશે દિલ્હી સલ્તનત પર રાજ્ય કર્યું નથી? અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ અને ખાન વંશ. તો બાળકો યાદ કરો કે આમાંથી કયું એવું રાજ્ય છે અથવા તો કઈ એવી સલ્તનત છે જેને દિલ્હી ઉપર રાજ્ય કર્યું નથી? તો એ છે ખાન વંશ. નીચેનામાંથી કયા દિલ્હી સલ્તનતના રાજ્ય વ્યવસ્થાનો વિભાગ છે? તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: કેન્દ્રીય, પ્રાંતીય, સ્થાનિક અને આપેલ તમામ. તો આમાં કયો જવાબ આવશે બાળકો? તો અહીંયા છે આપેલ તમામ, એટલે કે કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. આ તો ત્રણે ત્રણ વ્યવસ્થા દિલ્હી સલ્તનતના રાજ્ય વ્યવસ્થાના ભાગમાં જોવા મળતી હતી. બાળકો, અહીં જે ચિત્ર આપેલું છે તે છે કુતુબ મિનારનું. શું તમે જાણો છો કે તે કોણે બંધાવ્યું અને ક્યારે? ચાલો આપણે આવા જ સ્થાપત્યો વિશે આજે ચર્ચા કરીશું. કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. એટલે કે દિલ્હી સલ્તનતની જ્યારથી સ્થાપના થઈ અને ત્યારથી ઇસ્લામિક શૈલીના અલગ અલગ સ્થાપત્યોના નિર્માણ, એટલે કે એ બધી વસ્તુ બનાવવાની શરૂઆત થઈ. અને આ સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચાઓ, દરવાજાઓ, મિનારાઓ વગેરે જેવા સ્થાપત્યો કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. તો જ્યારે આ સમયગાળા દરમિયાન ઘણા બધાએ અલગ અલગ કિલ્લાઓના બાંધકામ થયા, મસ્જિદો બની, મકબરાઓ બનાવવામાં આવ્યા, મકાનો, બગીચાઓ, દરવાજા, આ બધી જ વસ્તુ તે સમયગાળા દરમિયાન બની અને તે કલાની દ્રષ્ટિએ એક નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. કિલ્લા અને અન્ય બાંધકામોમાં આપણે આગળ જોઈએ તો કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. આપણે અહીં જોઈ શકીએ છીએ. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત છે કુતુબ મિનાર. આપણે જે આગળના ચિત્રમાં જોયું હતું કે કુતુબ મિનાર કોને બંધાવી, તો ઐબકે કુતુબ મિનાર બંધાવી. તેના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. એટલે ઐબકના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. એના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂરું કરાવ્યું. ફિરોઝ શાહ તુઘલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઐબકના સમયમાં તેનું એક જ માળનું બાંધકામ થયું હતું. ઇલ્તુમિશે તેને પૂરું કરાવ્યું અને ત્યારબાદ ફિરોઝ શાહ તુઘલક અને સિકંદર લોધીએ આ ઇમારતનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ-દીન કા ઝોપડા નામની મસ્જિદ છે અને જે અજમેરમાં આવેલી છે. ઇલ્તુમિશના સમયમાં હોજ-એ-શમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તો અલાઉદ્દીન ખિલજીના સમયમાં મુખ્ય કયા કયા બાંધકામો છે? તો અલાઈ દરવાજા, સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર અને હોજે ખાસનો સમાવેશ થાય છે. તુઘલક શાસન દરમિયાન તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર અને ફતેહાબાદ આવા નગરોનો વસવાટ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો,
સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરા અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો આ મુખ્ય છે. તો આપણે યાદ રાખી શકીએ બાળકો કે ભાઈ સૈયદ અને લોધી વંશ દરમિયાન જે વસ્તુનું નિર્માણ થયું તેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. ત્યારબાદ આપણે જોઈએ વિજયનગર સામ્રાજ્ય. ઈસવીસન 1206 થી 1290. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા અને આ પ્રદેશોમાં વિજયનગર, વહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. તો આ સમયગાળા દરમિયાન આ 6 અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. અહીં આપણે વિજયનગર અને વહમની રાજ્ય વિશે થોડી ચર્ચા કરીશું. વિજયનગરનું હિન્દુ રાજ્ય. આપણે ચિત્રમાં આ વિજયનગર જોઈ શકીએ છીએ. હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. તો આપણે અહીંયા ફોટોગ્રાફ્સમાં બંને ભાઈઓના ચિત્રો જોઈ શકીએ છીએ, હરિહર અને બુક્કા. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સામ્રાજ્યની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું. તો વિજયનગરનું પહેલું નામ હતું તેમના ગુરુ સ્વામી વિદ્યારણના નામ ઉપરથી વિદ્યાનગર અને તેમની લશ્કરી સફળતાના કારણે તેને પછી નામ પરિવર્તન કરીને વિજયનગર કર્યું. હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશના શાસકોએ કર્યું હતું. તેમણે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ સુધી ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવ રાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા છે. આપણે અહીં ચિત્રમાં કૃષ્ણદેવ રાયનો ફોટો જોઈ શકીએ છીએ. કૃષ્ણદેવ રાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર જ પસાર થવા છતાં તેને વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેને પોતાનું સમગ્ર જીવન યુદ્ધભૂમિ ઉપર જ પસાર કર્યું હતું, તેમ છતાં તેને વહીવટી તંત્રમાં પણ ખૂબ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીની સમૃદ્ધિ કરી છે. કેટલાક અયોગ્ય વેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ એને હાંસલ કર્યો છે. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાયું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું છે. તો કૃષ્ણદેવ રાયે વિજયનગરની બાજુમાં કયા શહેરનો વસાહત કરાવ્યો? તો કે એ હતું નાગલપુર. કૃષ્ણદેવ રાય પોતે વિદ્વાન હતા અને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં
કેટલાક ગ્રંથો પણ તેમણે લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. આપણને કદાચ બાળકો કોઈ પ્રશ્ન પૂછે કે આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાય છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આંધ્રના ભોજ તરીકે કૃષ્ણદેવરાય ઓળખાય છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ તે સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. 23 જાન્યુઆરી 1565માં જે યુદ્ધ થયું ત્યારબાદ તેમાં તેનો પરાજય થયો અને ત્યારબાદ પણ તે એક સદી સુધી તેમનું શાસન ચાલ્યું, પણ જે પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. બહમની રાજ્યો. તુગલક વંશના સમયમાં દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ પાડી સ્વતંત્ર શાસન શરૂ કર્યું. જે જફર ખાન હતો એને બહમન શાહ નામ ધારણ કર્યું અને સ્વતંત્ર શાસનની શરૂઆત કરી. તેણે નવા રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પ્રદેશોને પોતાના રાજ્ય સાથે જોડવાનું શરૂ કર્યું. બહમની શાસનમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. તો બહમની શાસન હતું તેની અંદર આ બે રાજાઓ અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ રાજ્ય લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો. અહમદ શાહ ગુલબર્ગથી રાજધાની બીડર ખસેડી અને ત્યાં અનેક ઇમારતો તેણે બંધાવી. તો અહમદ શાહે જે રાજધાની ગુલમર્ગ હતી તેને ત્યાંથી ખસેડી અને બીડર લઈ ગયા અને ત્યાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટતંત્રની રચના કરી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર બહમની સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું. આપણે જોઈ શકીએ છીએ 5 રાજ્ય. તો આ અલગ અલગ 5 રાજ્યોમાં સત્તા આખી વિભક્ત થઈ. અને દિલ્હી સલ્તનતનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206માં કુતુબુદ્દીન એબક દ્વારા થઈ હતી અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોધીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો ગાદી ઉપર આવ્યા. તો આ 320 વર્ષ દરમિયાન અલગ અલગ રાજાઓએ શાસન કર્યું. દિલ્હીના આ મુસ્લિમ સામ્રાજ્યએ અનેક તડકી અને છાયડીઓ જોઈ અને જેનો ઉદય તેનો અસ્ત છે એ ન્યાયે આ સત્તાનું પતન થયું. તો આજના આ પ્રકરણમાં આપણે કિલ્લાઓ અને અન્ય બાંધકામો, તેની અંદર વિજયનગરનું હિન્દુ રાજ્ય, બહમની રાજ્યો, દિલ્હી સલ્તનતનો અંત, આના વિશે આપણે અભ્યાસ કર્યો.